મહીસાગરના કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। કડાણા ડેમમાં 1.71 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમના જળસ્તરમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમનું રૂલ લેવલ 415 ફૂટ પર પહોંચ્યું છે। ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાયું। મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 15 ગામને એલર્ટ કરાયા છે। તો કડાણા ડેમનું રૂલ લેવલ 415 ફૂટે પહોંચ્યું છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કડાણા ડેમમાં અત્યારે 1,75,000 ક્યુસેકની આવક છે અને એની સામે 1,75,000 ક્યુસેકની આવક છે અને કડાણાનો અત્યારે 91.63% જેટલો ભરાયેલો છે અને ડેમનું લેવલ છે 415 ફૂટ 7 ફીટ છે અને ડેમનું ભયજનક સપાટી 419 ફૂટ છે। અને કડાણા ડેમમાં જ્યારે કોઈ ઉપરવાસમાંથી વધારે વરસાદની આવકની થશે તો એને ધ્યાને લઈને ક્રમશઃ 3 લાખથી વધારે પાણી છોડવામાં આવી શકે છે એની સંભાવના રહેલી છે। ગત તારીખના રોજ જે પાણી છોડવામાં આવ્યું હતું 2,80,000 મેક્સિમમ, એના લઈને કડાણા ડેમના જે ડાઉન સ્ટ્રીમમાં જે મહીસાગર જિલ્લો છે, પંચમહાલ જિલ્લા છે, એના ટોટલ 128 ગામોને એલર્ટ કરવામાં આવે છે। ત્યારબાદ બરોડા, ખેડા, આણંદ દરેક જિલ્લાને બી એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જે અસરગ્રસ્ત વિલેજીસ છે એમને પણ। અને મહીસાગર જિલ્લાની આપણે વાત કરીએ તો જે તાંતરોલી બ્રિજ છે એને અવર જવર માટે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો કે તાંતરોલી બ્રિજ 3 લાખ ક્યુસેકની ઇફેક્ટને એને અસર થતી હોય છે। તો એના ધ્યાને લઈને વહીવટીતંત્ર દ્વારા એને પ્રતિબંધ અવરજવર માટે કરવામાં આવ્યો હતો। રાજ્યનો 3જા નંબરનું સ્થાન ધરાવતો કડાણા ડેમમાંથી સતત પાણીની આવક ઉપરવાસમાંથી વધી રહી છે, જેને લઈને કડાણા જળાશયમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હું આ સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ। આ કડાણા ડેમના જે આ રુદ્ર સ્વરૂપ જે કડાણા ડેમમાં જોવા મળી રહ્યું છે, કડાણા જે મહીસાગર નદી છે તે હાલ ગાંડી તૂર બની છે અને 2 કાંઠે વહી રહી છે। કડાણા ડેમમાં જે ઉપરવાસમાંથી પાણીની જે આવક વધી રહી છે, જેને લઈને કડાણા જળાશય પ્રશાસન દ્વારા હાલ મહીસાગર નદીમાં 1,95,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઉપરવાસમાંથી જે રીતે પાણીની આવક વધી રહી છે, જેને લઈને કડાણા ડેમમાં 1,71,000 ક્યુસેક પાણીની આવક સતત વધી રહી છે। ત્યારે જો કડાણા ડેમના રૂટ લેવલની જો વાત કરવામાં આવે તો કડાણા ડેમના રૂટ લેવલ હાલ જે રીતે 415.7 ઇંચ જેટલું પહોંચ્યું છે। કહી શકાય કે કડાણા ડેમમાં રૂટ લેવલ મેન્ટેન કરવા માટે હાલ કડાણા જળાશય દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ જે વહીવટી પ્રશાસન દ્વારા પણ જે નીચાણવાળા વિસ્તારો છે, જે મહીસાગરના 110 જેટલા જે ગામો છે તેમને સતર્કતા રાખવા માટે સૂચના આપી છે। ત્યારે બીજી તરફ પંચમહાલના જે 15 જેટલા ગામો છે તેમને પણ સૂચના આપવામાં આવી રહી છે। જે રીતે સતત કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના પગલે કડાણા પ્રશાસન દ્વારા હાલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।